પલસાણાની એસડીજે ઇન્ટરનેશનલ કોલેજ ખાતે નેટબોલ અને હેન્ડબોલ સિલેક્શન ટ્રાયલ યોજાયા. પસંદ પામેલા ખેલાડીઓ ઓલ ઇન્ડિયા સ્તરે દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આંતરરાજ્ય કોલેજ રમત સ્પર્ધાઓ તથા યુનિવર્સિટી ટીમની પસંદગી પ્રક્રિયા ભાગરૂપે પલસાણા સ્થિત એસડીજે ઇન્ટરનેશનલ કોલેજ ખાતે નેટબોલ અને હેન્ડબોલના સિલેક્શન ટ્રાયલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રાયલમાં દક્ષિણ ગુજરાતની વિવિધ પ્રતિષ્ઠિત કોલેજોના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યોજાયેલ નેટબોલ સિલેક્શન ટ્રાયલમાં 9 કોલેજના ખેલાડીઓએ પોતાની પ્રતિભા રજૂ કરી હતી. આ ટ્રાયલમાંથી 12 શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલા ખેલાડીઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરી આંધ્રપ્રદેશ ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા નેટબોલ સ્પર્ધામાં ભાગ લેશે. આ યોજાનારી દક્ષિણ ગુજરાતના યુવા મહિલા ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે પોતાની કાબેલિયત દર્શાવવાની મહત્વપૂર્ણ તક પ્રાપ્ત થઈ છે. હું સંજય પટેલ, એસડીજે કોલેજ ઇન્ટરનેશનલ કોલેજ પલસાણામાં હું આસિસ્ટન્ટ પ્રોફેસર ફિઝિકલ એજ્યુકેશનમાં હું કાર્યરત છું. આજ રોજ નેટબોલ ટ્રાયલ સિલેક્શન ટ્રાયલ રાખવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ કોલેજના 9 કોલેજના ખેલાડીઓ પાર્ટિસિપેટ કર્યા હતા, જેમાંથી આજે ટોટલ 12 ખેલાડીઓ સિલેક્શન થશે અને એ આંધ્રપ્રદેશ ખાતે ઓલ ઇન્ડિયા રમવા જશે. અને એ જ રીતે ગઈકાલે પણ હેન્ડબોલનું ટ્રાયલ સિલેક્શન અહીં રાખવામાં આવ્યું હતું, જેમાં 11 કોલેજના ખેલાડીઓએ પાર્ટિસિપેટ કરી હતી અને જે 12 ખેલાડીઓ અમારી સિલેક્શન થઈને રાજકોટ ખાતે રમવા જશે. આજે કોમ્પિટિશન રાખવામાં આવી છે, કોના તરફથી રાખવામાં આવી છે અને કઈ? વીર સાઉથ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અહીં નેટબોલનું સિલેક્શન ટ્રાયલ રાખવામાં આવ્યું હતું. મારું નામ જીલ કથિરિયા છે. એસડીજે ઇન્ટરનેશનલ પલસાણા કોલેજમાં હું અભ્યાસ કરું છું. લાસ્ટ ટાઈમ અમે વીએનએસયુ દ્વારા સોનેરી પલ મળ્યો હતો, જે અમે જયપુર ખાતે રમવા ગયા હતા. આ વર્ષે પણ એ સોનેરી તક અમને મળવા જઈ રહી છે, પરંતુ લાસ્ટ ટાઈમ અમે સિદ્ધિ હાંસલ કરી ન હતી, પર છતાં પણ અમે હાર માની નથી. આ વર્ષે અમે આંધ્રપ્રદેશ ખાતે રમવા જવાના છીએ. અમારી કોલેજ એસડીજે ઇન્ટરનેશનલ દ્વારા અમને સપોર્ટ ખૂબ મળ્યો છે. આચાર્ય, ફેકલ્ટીઝ અને સંજય સર પટેલ દ્વારા અમને માર્ગદર્શન હેઠળ અમને ખૂબ સારી એવી તક મળી છે. ક્યાં રમવા જવાના છે? આંધ્રપ્રદેશ.